આજરોજ મા ભગવતી સમુદ્ર ખોડિયાર બા નવરંગો માંડો અને છે હવન ખૂબ સરસ ચાવડા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું. એ દરમિયાન જે કંઈ સમાજના અગ્રણી વડીલો, યુવાનો અને જે કંઈ માતા બહેનો આ પ્રસંગમાં પધાર્યા છે, હું હૃદયથી માતાને પ્રાર્થના કરું છું કે મા ભગવતીની કૃપા બધા ઉપર અવતરે અને હવાથી હું તો કહું દિવસે દિવસે તરક્કી કરે એવી મા ભગવતીને પ્રાર્થના કરો. કારણ કે સમય હતો ને, આજે કાર્યક્રમ બે જગ્યાએ હતા, તો અમારા ચંદુભાઈનો ભાવ હતો કે થોડી વારે તમારે આવવું પડશે. એ ભાવને થકી અને હું તો કહું છું કાયમ આવો પ્રસંગ થાય. આજને આ ભગવતી જે ઉત્સાહ જોયો મેં આ યુવાનોનો, વડીલો નકામા છે એવું નહીં કહું, પણ યુવાનો છે ને, હવે વડીલો પછી યુવાનોને સંભાળવાનું છે ને. અને પેલી કહેવત છે એમ કે ગયડા ગાડા વાળે, એટલે વડીલોને સલાહ જ આપવાની છે અને માર્ગદર્શન ને દિશામાં લઈ જવું કામ યુવાનોનું. ખાસ કરીને રોજ આ કાર્યક્રમો કેમ જઉં છું કે મારું મન એવું કહે છે કે સૌથી જાજુ યુવા ધન તું ને આપણી પાસે છે ભારત જોડે, અને ઘણો ગેરમાર્ગે જતું રહ્યું છે ખૂબ. એટલે ખાસ કરીને કુટેવો આપડી જાય, સારું આપણને હુજે, જે કોઈને માનતા હોય, આપણા ગુરુ મહારાજ હોય કે આપણા ભુવા ભગત, જે કઈ એને સાચી સલાહ મળે અને સાચી દિશામાં જવી તો આપણું ભવિષ્ય ધૂંધળું ક્યારેય નહીં બને. સમજાય છે? આખે ના તો બોલજો એમ, કારણ કે આ લાવવા મહેનત કેટલી કરી છે એમને પૂછજો. અને એમાંય તારીખ આપેલી રદ થઈ જાય ને બીજી, આમ તો તે દિવસ જ મેં કીધું મને આ તારીખમાં લોચા લાગે છે. સામેથી ફોન આવ્યો વાવાઝોડું બહુ છે અને અઠવાડિયા પછી રાખ્યું. કીધું ભાઈ છે સારું તો હું પોરો કહેલો હતો, પણ જે થયું કે તે દિવસે જો એ વાવાઝોડામાં હોત તો આવો ઉમંગ ને આવો આનંદ ના હોત. એટલે મા ભગવતીની કઈક કૃપા છે અને સારું કરવું છે એટલે 8 દિવસનો વધુ ટાઈમ આપ્યો. ખરાબ થયું એવું નથી કહેતો. અને જે કોઈ ભાવથી બીજા શું કરે છે એ બધું મારામાં એ કુટેવો ઓછી છે. આપણે શું કરવું એ જોવાનું કે સાચા ભાવથી આમાં મજૂરી કરીએ છે. મારો ઠાકર એવું કહે છે એ મજૂરી 2.5 મહિને મજરે આવશે, આવું મારું વ્યાન છે. આ ગામો એ ઉખડા હોય, બધા રાજી ના હોય, જરૂરી નથી. આપણે શું કામ કોઈને આમાંથી ગોતવા કાઢવાની, એમ કરતા બેસી રહેવા દો જ્યાં હોય. પણ ભગવતી રાજી છે. મેં જોતા મને એવું લાગ્યું, કારણ કે અઘરું કેવું એમ પંથ કાપીને આવ્યા. મેં કીધું સારું આ કોઈ લાઈટના ઠેકાણા નથી, એ આવો પ્રસંગ કરવો નાની વાત નથી. અને કદાચ નાણું ખર્ચવા વાળા મળી જાય પણ ટાણું ના મળે. ભાઈ આ નાણું ટાણું બંને ભેગું થઈ ગયું અને આ જગન લખાઈ ગયું. હું તો એમ કહું લખાઈ ગયું. ખાસ કરીને હું એમ કહું છું કે જાજા આ તો ભલે આ તો આપણા ઘરનો પ્રસંગ હોય એટલે બધાને એમ જ થાય માતાજીની દયા છે, પણ આપણને ધરપત નથી. પાછું 10-15 દી થાય એટલે બીજે જોડાવા નાહી જેવી આપણે જવી નથી જતા. સાચું બોલ્યું. પણ હું એવું કહું બોલો 50% નડતર હાથને હાથ જતું રહે, કાઢવું છે આગ ના બોલો હાલો. તો
તો ભાઈઓ રહ્યા ને એ વ્યસન મૂકી દે, બેનું ફેશન મૂકી દે, 50% ખર્ચો જતો રહે, 50% જતું રહે નડતર. જાજા ઘરમાં ડખા આના થાય છે. બાકી મજૂરી કરીએ ઘર ના ચાલે એવું બને નહીં. પણ પેલો ગાડી લાવ્યો તો કે આપણે એની કરતા મોંઘી લાવો, પણ નથી છેડા આમતા રહેવા દો. દીકરા દીકરીને ભણાવો અને એ ભણી ગણીને કાલે આગળ વધશે ને તો એ 2 ગાડીઓ ઘરે પડી છે. કોકનું જોઈને હું કામ ઈર્ષામાં જવું છે આપણે? સમજાય? અમે જાજુ ઓછું જ જઉં છું, પણ જેને પેલું કે ને કે મારા કઠોર શબ્દ સાંભળવા એ લઈ જાય. મારે બહુ બધી રાશિ ઓછી આવે છે. કેમ? સત્ય બોલી જવાય છે અને કડવું છે આ વસ્તુ, પણ હકીકત આ જ છે. આ મનમાં ઉતાર લેજો ને, કળ વગર ક્યાંય બળ નથી. અમારી પાસે 500 વખત આવશો ને, જ્યાં લગીને આની મરજી નહીં હોય ત્યાં લગીને કઈ ના થાય, કઈ ના થાય. આપણા ભુવાને આવડતું હોય કે ના આવડતું હોય, જો કદાચ એને હાચા ધૂપેલિયા ફેરવ્યા હોય ને અને એની ટગર એની સામું કદાચ એની વસ્તી દુખી હોય ને એટલું કહી દે ને કે જો મારું ભજન તારી સામે પડ્યું હોય તો એ હું એમ કહું ઘડીના 6ઠા ભાગમાં એને ઉલાડીને ઊંધું કરી દે. કેમ ના થાય? આ ધૂણવાન 3 વર્ષથી બંધ કરી દીધું. આ જે કઈ આવે છે તમારે અહીંથી ઘણા આવે છે, પૂછજો. પણ તોય માણા ઓછું નથી છે. ચોરાવા વાળો વર્ગ ઓછો થઈ ગયો, એ કોઈ ખૂટવાનો નથી અને એનો કોઈ છેડો આવવાનો નથી. ધીરજ હોય, ભજન હોય, નીતિ ધર્મ હશે ને એનું નાવડું ક્યારેય ઠાકરે ડૂબવા નથી દીધું, ડૂબશે નહીં. પણ ખાસ ધર્મની હારે મેં કીધું ને એમ શિક્ષણની જરૂર છે. કદાચ મિલકત હશે, સંપત્તિ હશે, ગાડી બંગલા હશે, ભયું ભાગ પડશે તો એમાંથી અડધી વેચી જશે, પણ તમારું ભણતર હશે એમાંથી ક્યારેય કોઈ અડધું નહીં લઈ જાય. તમે કોકનો આપશો ને ડબલ થશે. એક શિક્ષિત માણસ જો આપણા કુટુંબમાં હોય તો એ બીજા 10 જણને જ્ઞાન આપી કે આ કરવાથી આમ થાય ને આ કરવાથી આમ થાય. એટલે શિક્ષણની જરૂર છે. હું તો જાજુ નથી બોલતો કારણ કે બીજા ભુવાજીનો વારો છે અને મારે હજુ બીજે પહોંચવાનો. એટલે ખાસ કરીને તો છેલ્લા 8-9 મહિનાના પ્રયાસથી 2.5 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધું. ભાઈ આ કોઈ ચમત્કાર નથી કર્યા, પણ કોઈને કે ને પેલા શબ્દો અમુકને ઢેખાડા ના વાગે, તલવારના ઝટકા ના વાગે, એવા કોકના મેણાન શબ્દો વાગી જાય. બે એ શબ્દો વાગી જાય ને અને અહીંયાથી એ જાગી જાય ને તો એ ભવિષ્ય કંઈક અલગ બની જાય. શબ્દોથી લોકોને વીંધ્યા છે, દારૂ આપીને, ધમકી આપીને, એવી રીત નહીં. અને આજ એટલા પરિવાર તો શાંતિથી પોતાના પરિવાર હારે જીવે છે ને, બહુ મોટું દૂષણ છે. એની પરિસ્થિતિ જોજો. આમાં કોઈ ના હોય તો મારે કહેવાની જરૂર નથી, પણ કેમ કહું છું કે એનું મિત્ર સર્કલ એ કોક હોય અને એ બાટલી મારતો હોય કે ને તો ભાઈ આ ધંધો રહેવા દે, અમે તારી ભેગું બેવી, અમને શરમ લાગે. અમે આવી માતાજી પૂજવી છે એને આભડશે એટલે લાગે. સમજાય? એટલે જાજો સમય નથી લેતો, પણ હજુ બીજે પહોંચવાનું છે અને હૃદયથી આનંદ વ્યક્ત કરું છું. આ બોલવાની વાત નથી. અહીં આવ્યો છું, અહીં આવ્યાનું પ્રમાણ મારો ઠાકર રાખશે, આ મને ભરોસો છે. નકર આવ્યો ના હોત. આનેથી ને વિશેષ થવાનું છે. જોકે તમે કલ્પના નથી કરી એવું તો થયું જ છે, પણ એનેથી ને વિશેષ થશે. આ વખતે તો કદાચ 2-5 જ જણા ટેકો કરવા વાળા મળ્યા, પણ હું એવું કહું છું આવતી વખતે 10 થી 15 મળશે, ઘટશે નહીં. અને ઘટ જ હું બેઠો જાહેરમાં બોલું, લખવું હોય લખજો, બોલો પછી. પણ ધર્મથી પાત્રે હાલજો, ગેરમાર્ગે જતા ના રહેતા. આ ઘડીક પંપ મારવા વાળા ઘણા આવે આપણને, ફૂલાઈને ફુગા જેવા કરી નાખે ને હવા કાઢી નાખે ભાઈ. એટલે આપણે એ માર્ગે નથી જવાનું.
જે છે હોનાનો છે આપે, એના પગ ચાલો તો દુનિયા બીજાના પગ ચાલવાની જરૂર, હકીકત છે આ બધી. વધુ સમય ના લેતા, જો બીજા ભુવાજીને પણ માતાજીની હાજરી કરવાની છે ને એ માતાજી કંઈક આશીર્વાદ આપશે. પણ હું જેને હૃદયના ભાવથી માનું, આપણે બે હાથ ઊંચા કરીને જય બોલાવાની, પાપ લાગે મને આપી દેજો, પૂન થાય તમે લઈ જજો, એમાં આપણે કંઈ જોતું નથી. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી. આમ તો જેને વિડીયો જોયા છે એને ખ્યાલ જ છે, કુળદેવીની જય એટલે બોલાવું છું કે 9 દુર્ગા ને 64 જોગણીઓ છે. આમાં ઘણા બેઠા બધા ચાવડા પરિવાર એવું જરૂરી નથી, કોક મારી જેવું મહેમાન ભાઈબંધ મિત્ર હારે આવ્યો, એની કુળદેવી, કોઈને કુળદેવીને ખ્યાલ ના હોય કઈ છે. એટલે એક એક માતાજીના નામ નથી દેતો, પણ એ બેઠા આ ચામુંડાની સાક્ષી છે, મા ભગવતી ખોડિયારની સાક્ષી છે. એવું કહું છું કે જે કોઈ બેઠા અને આય કદાચ તમારા 4 અત્યાર લગીનના શબ્દોથી કદાચ માતા હોઈ ગઈ હોય, કોઈનું વેણનું વચકું પડ્યું હોય, તો આ ભગવતીને દાદાની સાક્ષી એવું કહું છું કે તારા આ પ્રસંગ આધારવામાં દીકરી દીકરાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય, 1 કરોડ ગુના ભૂલીને અંતે આ તારી વસ્તી છે એને ખંચેરીને ખોળે લઈ જાય. અહીંની જય બોલાવું છું. બોલો કુળદેવી માત કી, દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાન કી, સોમનાથ મહાદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર. સરસ લો, નકર મને એમ કે માયક છે તો હું એકલો જ બોલો, તો અવાજ એટલો જ આવ્યો. એટલે આગળ રાવળ દેવ જે કંઈ માતાજીના ગુણગાન ગાવાના હોય ગાઓ. અમે 5-10 મિનિટ બેઠા છીએ, પછી હજુ વિજય હાજરી આપવાની છે. હાલો, ધન્યવાદ. દાનબા બાબુએ સરસ અત્યારની કરંટ પરિસ્થિતિની સાથે વાત જોડી અને આવનારી પેઢીનું કેમ સંરક્ષણ કરી શકાય એની વાત કરી.